અને રબારી સમાજને પણ મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ વિવાદ રબારી સમાજ કે માલધારી સમાજ સામે નથી. અમારી વાત અમારા ક્ષત્રિય સમાજના 18 યુવાનો ઉપર પોલીસે જે બર્બરતા આદરી, પોલીસે જે ક્રૂરતા આચરી, પોલીસે જે માનવતાને શર્મસાર કરી છે અને નિર્દયતાપૂર્વક અમારા 18 દીકરાઓને જે ઢોર માર માર્યો છે, એમાંથી માનું છું કે કદાચ અમુક વ્યક્તિઓ પર ફરિયાદ પણ હશે, પણ એવી પ્રકારની ગંભીર કલમો પણ નથી, એવા વર્ષો જૂના પણ ક્રિમિનલ નથી કે એ પ્રકારે વ્યવહાર થાય. અમારી માંગ સ્પષ્ટ એક જ છે, ગુજરાત પોલીસથી પણ અમારે કઈ મતલબ નથી, પાટણ જિલ્લાની આખી પોલીસથી પણ કઈ લેવા દેવા નથી, પણ રિકન્સ્ટ્રક્શનના નામે, વરઘોડાના નામે જે ફરજ પર ત્યાં હાજર હતા, જે પોતે દંડાવાળી કરતા હતા, જે ધોકા મારતા હતા, જે વિડીયો ફૂટેજમાં ઉપલબ્ધ છે, એ તમામ કર્મચારીઓ પર એક્શન લેવાય. જેમની સૂચનાથી એલસીબી પીઆઈ અને જિલ્લાના પોલીસ વડાની રેમ નજરથી આ જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો છે, એમના ઉપર પણ કડક કાર્યવાહી થાય, કાયદેસરના પગલા લેવાય, આવી સ્પષ્ટ માંગ સાથે ક્ષત્રિય સમાજ એ દિવસે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપશે અને આવનારા કાર્યક્રમની રણનીતિ પણ જાહેર કરશે.